ભાણવડના રણજીતપરા વિસ્તારમાં આવેલ જાણીતા અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે 21 દિવસીય વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે। રોજબરોજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના આરતી વિધિ કરે છે। સાથોસાથ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ભાણવડથી મનીષ ખેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ ખાતે એકમાત્ર અન્નપૂર્ણા માતાજીના મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ જામ્યો હતો। 56 ભોગના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જામી હતી। બાદમાં તમામ વસ્તુઓનું પ્રસાદ રૂપે વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભાણવડમાં ભાવિકો દ્વારા અન્નપૂર્ણા માતાજીનું 21 દિવસીય વ્રતની રોજબરોજ ઉજવણી કરવામાં આવી હતી। આખરે ઉપવાસ અને એકટાણા દ્વારા ભાવિકો માતાજીની આરાધના કરી રહ્યા હતા। સાંજે મહિલાઓ સમૂહમાં રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટી અને અગ્રણી દેવસીભાઈ કરમૂર, બિપિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મીનાબેન જીલકા, નીતાબેન સૂચક, કાંતાબેન પૂજારી, છાયાબેન ઢેલીબેન સહિતના લોકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે અને રોજબરોજ આ ઉત્સવમાં મહિલાઓ મોટી સંખ્યામાં સહભાગી બની રહ્યા છે અને અન્નપૂર્ણા વ્રતનું ભારોભાર ઉજવણી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહે છે અને માતાજીના ગરબાનું ગુણગાન ગાય છે અને આજરોજ આજે માતાજીના આ સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને અન્નદેવતા એટલે કે મા અન્નપૂર્ણા માતાજીના સાક્ષાત દર્શન થાય એવા 56 ભોગનું આયોજન રાખેલ છે અને આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને દર વર્ષે નવરાત્રિમાં માતાજીના ગરબા ગવાય છે અને ગરબીનું આયોજન રાખવામાં આવે છે। આ માતાજીના ગુણગાન ગવાય છે અને એમાં આ અન્નપૂર્ણા માતાજીના ગુણગાન ગાતા ગાતા બહેનો મોટી સંખ્યામાં લાભ લે છે। બોલો શ્રી અન્નપૂર્ણા માતાજી।